जीवन जो बन राजधन ए जीवन जो बन राजमद अविचड़ रहे ना कोई जा घड़ी जावे सत्संग में जीवन का फल सो ए सजनो जा घड़ी जावे सत्संग में जीवन का फल सो આવ્યો પણ જાણ્યો નહીં આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ મરમ મનુષ્ય દેહનો મરણ શેરયના જન કારણે તે તો કોટી બાંધ્યા કરો ज्येष्ठ मासनी बीज અને બીજની રજનીમાં ધણીના નામનો જામો જાગ્યો છે તો જાગરણને જમા કરવા ઉર્જાઓને એકત્રિત કરવા ભીતરીય આત્માનો નિજાનંદ સળંગ અને સૂત્રાધાર પામવા માટે અભ્યાસી બની જિજ્ઞાસુ બની સ્વાધ્યાયી બની પ્રયાસી પ્રયત્ન કરી રહેલા દરેક ભાવિક અને શ્રદ્ધાળુ આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. આવો ને હવે પછીની એક બીજ આવશે એને વળી અષાઢી બીજ કહેશે. વળી પાછી એક બીજ આવશે શ્રાવણી બીજ કહેશે. વળી પાછી એક બીજ આવશે ભાદ્રપદ્ર ભાદરવાની બીજ કહેશે. અને વળી પાછી એક બીજ આવશે એનું રૂપ આખું બદલાવીને આવશે. બીજું નોરતું કહેશે એને બીજ કહેશે. અને વળી પાછું આખા વર્ષનું ચક્કર પૂરું કરવા ભાઈ બીજ આવશે. આ બધા ભારતીય ઋષિ પરંપરાના વૈદિક સંસ્કારો એક એક ઉત્સવમાં ઋતુઓને વણી લીધી છે. એક એક ઋતુમાં એના ઉત્સવોને વણી લીધા છે. ફક્ત આ ઋતુ અને એના ઉત્સવો એનો ભીતરીય આનંદ એ માણવાની ચાવી આપણી પાસે નથી. અને હોય તો એ ચાવી એનો ઉપયોગ કેમ કરવો એની બરાબર આપણને સૂઝ નથી.
અને કદાચ સૂજ હોય, ચાવી હોય તો એ તાળું ખોલીને ભીતર પડેલો અખંડ અખંડ અવિરત સળંગ સૂત્રાધાર એ આનંદને આપણે સાંભળ્યો નથી, સમજાય નથી, તો એને અનુભવવાની આપણને શું ખબર કે કેવી રીતે સળંગ સૂત્રાધાર પરમાત્માને એક ધારો કેવી રીતે અનુભવાય છે. સજ્જનો, માતાઓ, ભગવાન ઈશ્વર પરમાત્મા આત્મા સાથે જોડાયેલું પરમ આત્મા અનેક અનેક ભાષાઓમાં, અનેક અલંકારોમાં, ભિન્ન 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 પ્રકૃતિઓ સાથે, ભિન્ન ભિન્ન રૂપાંતરોમાં, ભિન્ન ભિન્ન અનુભવોમાં અનેક રીતે વર્ણવાયેલો એ પરમાત્મા, એને સળંગ થોડું તમારું કામ કરી દીધું, અથવા તો તમારી શ્રદ્ધા દ્વારા કામ થઈ ગયું, અથવા તો તમારા ભરોસાને વિશ્વાસનું ઘર મળી ગયું, એટલે તમે એ ભગવાનને એટલા બધા લાગી રહ્યા છો કે રે વાહ ભગવાન, ભગવાન તમારી લાજ રાખી, ભગવાન, ભગવાન મારું કામ કર્યું, ભગવાન, ભગવાન. હરે એક કામ કર્યું ત્યાં એને સરેન્ડર, એને એક ધારા શરણાગત થઈ ગયા છો, તો કામ કરાવવા માટે જ ભગવાન સાથેનો સંબંધ તમારો છે. અરે જીવ અને શિવનો તો આદિ અનાદિનો નાતો છે, જીવ ઈશ્વરનો અખંડ નાતો છે. અરે પુરુષ અને પ્રકૃતિનો પૂર્ણ આનંદ એ અનાદિનો નાતો છે, ગુરુ ને શિષ્યનો અખંડ આનંદ અનાદિનો નાતો છે. સ્વામી, સેવક, ભક્ત, ભગવાન આ એક ધારા અનાદિના વર્ણવાયેલા સતચિત ને આનંદના ઘર છે. પરંતુ આજે તો આપણે એટલી વાત કરીએ કે એક કામ થઈ ગયું છે તો એના તરફ તમે ઢળી પડ્યા છો, તો આવા તો એક પછી એક તમારા અસંખ્ય કામ નીકળતા જ આવશે. એટલે બધા કામ કરાવવા માટે જ તમે એની સાથે સોદાબાજી કરી છે, એની સાથે કરાર કર્યો છે, એની સાથે શરતીય નાતો બાંધ્યો છે, આટલા કામ કરાવવા માટે. અને તમારા મારા કામમાં હોય પણ શું, કાંઈ ન હોય. મારા ને તમારા તો એક વેવલાઈ ભર્યા કામ હોય, વેવલાઈ જેવા, જેનું વર્ણન ન થઈ શકે આવા નકામા કામ. એને માટે આવડો મોટો પુરુષાર્થ, આ નાનકડે એક કામ માટે, આવી નાનકડી ગેરસમજ માટે આવડો મોટો પુરુષાર્થ કરો. અરે આનો તો ભીતરીય અખંડ અખંડ સળંગ સૂત્રાધાર એક ધારો ભગવાન ઈશ્વર પરમાત્માને એક ધારો કેવી રીતે અનુભવવો. પતિ ને પત્ની, ગુરુ ને શિષ્ય એક ધારા સચવાઈ નથી શકતા. વચ્ચે વારંવાર વિક્ષેપો, આવરણો, એકબીજાના ગુણ દોષો આવું કહીને કઈ આવ્યા કરે છે. મન મનાવીને આપણે આનંદને આપણો આનંદ છે એવી ઉતાવળ અને ભૂલ કરીએ છીએ. એ આનંદ નથી, આનંદ તો અખંડ હોય છે. સત એના ઘરમાંથી આવે છે, ચિત્ત એનું વલોણું કરે છે, અને આનંદ એ અર્ક બનીને અંજવાળું કરે છે. સતચિત આનંદ એ અખંડના ઘરમાં આવી જાય છે. એમાં પછી કોઈ ફેરફાર રહેતો નથી, એમાં કંઈ ઉમેરી શકાતું કે નથી એમાંથી કંઈ કાઢી શકાતું. આવા આનંદના ઘરને પામવા માટે અનાદિકાળથી જીવ પ્રયત્ન જ કર્યા કરે છે, એ આનંદના ઘરને પામવા માટે. પરંતુ આનંદ એકદમ નજીકથી મળે છે, એકદમ નજીકથી મળે એવું ઘર કયું છે? હાજી, એકદમ નજીકથી મળે આનંદ. શિષ્યને પોતાના ગુરુ તરફથી, પત્નીને પોતાના સ્વામી તરફથી, જીયા એટલી હદનો આનંદ પ્રાપ્ત થાય છે. એવડો આનંદ. મજા નહીં, મજાની પાછળ સજા ચાલી આવતી હોય, દિવસની પાછળ રાત ચાલી આવતી હોય, રાતની પાછળ દિવસ ચાલ્યો આવતો હોય. મજા નહીં. મજા સજા સાથે જોડી દે એ મજા નહીં. સળંગ સૂત્રાધાર
એવો આનંદ આનંદ વિખાતો જ નથી, આનંદ એની દિશા બદલતો જ નથી. અહોનિશ જેમ શ્વાસ લેવો પડે છે, સૂત્રાધાર સળંગ આ શ્વાસ લેવો જ પડે. સૂતા હોઈએ કે જાગતા હોઈએ, સપનામાં હોઈએ કે ગાઢમાં હોઈએ, ભલું બોલતા હોય કે ગેર ભૂંડું બોલતા હોય, સારા કામમાં વિચાર હોય કે નબળા કામમાં પણ સળંગ સૂત્રાધારને શ્વાસને તો ચાલવાનું જ રહે છે. આ શ્વાસની અંદર એક ધારું મને તમને સાચવી લેવાનું બળ છે, તો એ જ શ્વાસની અંદર એવી એક રસમયતા છે, મને તમને બધી દિશાઓમાંથી એક દિશા તરફ લઈ જવાનું બળ છે. અને એ બળ શ્વાસને ગુરુના વિશ્વાસમાંથી મળે છે, ગુરુના વિશ્વાસમાંથી મળે. અને ગુરુનો વિશ્વાસ ક્યાંથી મળે છે? જીવન જોબન રાજ ધનમદ અવિચળ રહે ન કોઈ. જીવન મળ્યું એટલે જીતી ગયા. હા, જીતી ગયા છો, પણ જીવન જીવવાની જો ચાવી મળી જાય તો જીતી ગયા છો. હજી ટેમ્પરરી નોકરી મળી ગઈ છે, ટેમ્પરરી નોકરી મળી છે, પણ એવું કામ કરી બતાવો કે એ ટેમ્પરરી નોકરીમાંથી તમને કાયમી કરી દે. આવી નોકરી જો તમને મળી જાય, ટેમ્પરરી કામમાં આળસ ન કરો, ટેમ્પરરી કામમાં દગાખોરી ન કરો, ટેમ્પરરી કામ પર લીધા છે એટલે વિશ્વાસઘાત ન કરો. ટેમ્પરરી કામમાં તમને લીધા છે તો એવું કામ કરી બતાવો કે એ જ માલિક તમને કે હવે આ કામ તને યોગ્ય છે, તારા કામ માટેનો આમાં તું એટલો લાગી ગયો છે કે હવે હું તને સળંગ સૂત્રાધાર એક ધારી નોકરી આપું છું, એક ધારી. હાજી કે દિવસના આવીએ છીએ, કેટલા સમયથી આવી છીએ. રામ મઢીને ધર્મ દ્વારે બીજ અને પૂનમનો આમ આપણને ગૌરવ થાય કે અમે બીજ પૂનમ ભરીએ છીએ, બીજ પૂનમ ભરીએ છીએ. પરંતુ હું મને જ છેતરું છું. બીજ પૂનમ ભરવા આવું છું, હા, દર વખતે મારે કંઈક ને કંઈક વગોણા કાઢવા જ પડે છે. એમ ન કરો ને, આવી છેતરપિંડી પોતાનાની સાથે, અરે પારકા સાથે આવું આપણને ન ગમે તો પોતાનાની સાથે આવી છેતરપિંડી ક્યાંથી? શ્વાસ શરીરને છેતરે છે, શરીર શ્વાસને છેતરે છે. શરીર ઇન્દ્રિયો દ્વારા શ્વાસને ધોખામાં લઈ લે છે અને શ્વાસ લો વિલંબ શ્વાસ જ્યાં જવાના જળ સમજીને જેમ દોડીએ છીએ એમ શ્વાસ આપણને દોડાવે રાખે. હમણાં પહોંચી જવાશે, હમણાં પામી જવાશે, હમણાં ઠેકેદારી મારી પોતાની થઈ જશે, હમણાં બધા મને આમ હું કહું એમ કરવા મળશે, એમ શ્વાસ ઈચ્છાઓના ઘરમાં આપણને છેતરે જ રાખે છે. અને શરીર ઇન્દ્રિયો દ્વારા શ્વાસને લલચાવે રાખે છે કે હું તને ખૂબ મજા આપીશ, ખૂબ મજા આપીશ, ખૂબ આનંદ આપીશ. અરે એ આનંદ તો ક્યારે મળે, કેવી રીતે મળે? અખંડ આનંદનું ઘર જતું કરને, હમણાં જ આ ઘડીએ જ ને આનંદના ઘરમાં લઈ જાઉં. આમ કરીને ઇન્દ્રિયો દ્વારા શરીર શ્વાસની છેતરે છે. શ્વાસ પણ એવો બળવાન છે કે ઈચ્છાઓ અને આસક્તિઓ દ્વારા શરીરને એ પણ છેતરે જ રાખે છે. બેમાંથી એકેયને ભરોસો નથી. પતિ પત્નીની વાત નહીં, આ શરીર અને શ્વાસને ભરોસો નથી. શરીરને નક્કી નથી કે શ્વાસ મને ક્યારે દગો દે, શ્વાસને એમ છે કે શરીર ક્યારે પડી જાય, ક્યારે પડી જાય શું ખબર, શરીર ક્યારે પડી જાય. શરીરને એમ કે શ્વાસ ક્યારે ઉડી જાય પંખી, શું ખબર. અરે રે, આવા વિટંબણા વાળા, આવા પાગલપન જેવા જીવનમાં અને આપણે વળી પાછા આપણે તો એ શું કહેવાય, એક સિક્કો મારીને આવ્યા છીએ. કેવા છો તો કે ભગત છીએ, કેવા છો તો કે ગુરુમુખી છીએ, કેવા છો કે અભ્યાસી છીએ, કેવા છો તો કે સ્વાધ્યાયી છીએ. હાજી, ગુરુના શરણાગત છીએ, ધર્મને વરેલા છીએ, ગુરુના વચન વિશ્વાસુ છીએ, રહેણીના પાડનારા છીએ. આવા કેટલા દગાબાજી વાળા બોલ આપણે બોલી નાખવામાં જરાય સંકોચ નથી.
નહીં. પરંતુ કોને છેતરીએ છીએ એ પડદો હજી આપણાથી ખોલી શકાયો, હટાવી શકાયો નથી. કોને છેતરીએ છીએ? આટલા બધા તાલ કરીએ એ કોને છેતરવા, કોને પંપાળવા, કોને પોતાની દિશામાં આકર્ષણ કરવા? આટલા બધા સરંજામ ભેળા કરી તાલ તમાશા કરવાની આટલી બધી જરૂર? કોને પોતા તરફ આકર્ષવા માગે છે? ખેંચાણ કરીને પોતા તરફ લઈ આવવા કોને માગે? અને એ ખેંચાણ કર્યા પછી એને એની પોઝિશનમાં શું કરવા માગે છે? જે જુઓ તે ચારે બાજુ તમાશા. તનમાં આશા એ તમાશા. તન તમાશા. જીયા જ્યાં જાગે ત્યાં રામ ભજ. ઓ જ્યાં જાગે ત્યાં રામ ભજ ભાઈ, રામ ભજ રામ રામ. જ્યાં જાગે ત્યાં રામ ભજ. રામ ભજ એટલે એક નામમાં તારા શ્વાસાને એક નામમાં જોડી દે અને એ નામને પૂર્ણ પાકો વિશ્વાસ રાખીને પકડી રાખવા માટે તારા શ્વાસની યાત્રા એને આપી દે. એક નામનો આશ્રય પકડીને એ દોરડેથી ધીરે ધીરે ઉતર્યા હતા ને, એ દોરડે પાછું ધીરે ધીરે ચડવાનો છે. ઉતર્યા ત્યારે એ દોરડું આપણા હાથમાં એવી રીતે હતું, ઉતર્યા ત્યારે એ દોરડું આપણા હાથમાં એવી રીતે હતું. અરે તગડે તન હનુમાનજીનું પૂંછડું, માથે બીજ, એની પર શૂન્ય. આવી રીતે એ દોરડું પકડીને ધીમે ધીમે પિતાના બુંદમાંથી માના રજમાં વીંટાઈ અને આપણે સચવાઈને રહેતા હતા. હવે પ્રગટ થયા એટલે એનું એ દોરડું પાછું પ્રગટ થઈને આવ્યું, નામ બનીને આવ્યું. નામ કોનું? તો કે રામ. પેલામાં અકાર ઉકાર ને મકાર હતો, આમાં રકાર અકાર ને મકાર આવ્યા. પહેલામાં રામ હતા, સગુણમાં રામ, નિર્વિકાર નિર્ગુણમાં નામ. નામનો આશ્રય લઈને આવ્યા છીએ. એવી રીતે જ્યાં જાગે ત્યાં રામ ભજ ભાઈ, સુતા રામ સંભાળ. જ્યાં જાગે ત્યાં રામ રામ રામ. ઈ શ્વાસે જાગતો રે, તારો વાળ વાંકો ન થાય. જાગ્રત નગરીમાં ચોર ન લૂટે, જાગ્રત નગરીમાં ચોર ન લૂટે. જ્યાં જાગે ત્યાં રામ ભજ રામ ભજ. જાગ્રત નગરીમાં ચોર ન લૂટે. જખ મારે જમદૂતા, જમના દૂત આટા મારે, એમ સંતો કહે છે. મારી જીભે એ સંતોનું વચન કહું છું. જ્યાં જાગે ત્યાં રામ ભજ. શું કામે રામ ભજ? કે જાગ્રત નગરીમાં ચોર ન લૂટે. જખ મારે જમદૂતા, ભલે ને જમના દૂત આટા મારે રાખે, પણ તારા શ્વાસમાં જો રામ હશે ને તો જમના દૂત તારી પાસે નહીં ફરકે, તને નહીં બોલાવી નહીં શકે. જ્યાં જાગે ત્યાં રામ ભજ. અને સૂઈ જવાનું હોય ને ત્યારે કોકને માથું આપીને, કોકને શરણે માથું મૂકીને, કોકનું બનીને, કોક ખીલે બંધાઈને, કોક સાચે આધારની ખીલી લઈ એ ખીલીએ ટીંગાઈને જ્યાં સૂવું હોય ત્યાં સૂતા રામ સંભાળ. એને ખોળે માથું મૂકી, એને ચરણે માથું મૂકી, એના વચને માથું મૂકી, એ વિશ્વાસે શ્વાસના દોરડા બાંધી સુઈ જા. જ્યાં જાગે ત્યાં રામ ભજ. સુતા રામ સંભાળ. પછી કહે છે જાગ્રત ઉઠત બેઠત આ તનમાં. જાગે ત્યાં રામ ભજ ભાઈ, સુતા રામ સંભાળ. ઉઠત
उठत बैठत ई कोण उठत बैठत एक श्वास आवे बीजो जाए एक श्वास आवे एक श्वास माया नो आवी अंदर जगाड़े वरी पाछो नी आ नाभि में प्राण शक्ति पूरी अने पाछो वळे त्यारे निरंजन ना घर में समाई जाए उठत बैठत उठत बैठत या तनमा उठत बैठत या तनमा तू चलता चिता जा जागे त्यारा कोई ज्ञानी ज्ञान तो बतावे कोई ज्ञानी ज्ञान तो बतावे रे संशय सो घड़ा मिटावे रे जी संशय सो घड़ा मिटावे रे संशय हाजी परीक्षित महाराज कहे सुखदेव जी महामुनि ज्ञानी गुरु ने कहे गुरुदेव मने भय लागे छे अने मने संशय थी आ राखे छे मारा भय माथी मुक्त करो अने मारा संशय माथी मने मुक्त करो। अरे महाराज तमे तो तपबल वाला छो तपना बळवारा छो सत्यना बोलनारा छो आचारना पाळनारा छो तमने तो बड़ी भय शू लागे छे अने तमने संशय शू थाय छे महाराज सुने भैया गुरुदेव 7 दिवस में तक्षक नामनो नाग मने मृत्यु नो दंड देवा आवे छे मृत्यु दंड देवा आवे छे मृत्यु नो मने भय लागे छे के मारा मौत नु कारण हूँ ज बन्यो मारा मृत्यु नु कारण हूँ ज बन्यो। अरे महाराज आवो भय न राखो महाराज ए भय माथी हूँ तमने हमणा ज मुक्त करीश भय माथी मुक्त करूं छू सांभळो भय माथी मुक्त करे छे गुरुदेव विश्वास करो ध्यान दो भय माथी मुक्ति अपावे अभय पद ने ओळखावे। हे परीक्षित तमे क्या छो अत्यारे क्या छो तमने कोई पूछे तमे अत्यारे क्या छो तमे उतावड़ में कही दो अमे राममटी में अरे राममटी क्या छे अरे आ सूरत ना तापी माता ना पश्चिम किनारा तरफ अरे क्या उत्तर दक्षिण पूर्व पश्चिम अहिया छे ज नहीं तो शू छे अरे तने द्विधा में नाखवानो एक तमाशो छे द्विधा में हाजी
તું એમ માને છે આ સોસાયટીમાં, આ રેસિડેન્સીમાં, આ રોયલમાં, આ પર્સનલમાં નહીં. એ તો તારો ભ્રમ છે, ભ્રમ છે. તાપી માતાને પકડી રાખવા, 344 ફૂટ પાણીનો જથ્થો પકડી રાખવા, ઉકઈ એક ડેમ બન્યો છે, એવડો મોટો વિશાળ. એ ડેમમાં જો ખાલી એક જ ગાબડું પડે એટલે રેસિડેન્સી, રોયલ, ફ્લેટ, પર્સનલ, ફાર્મ, અરે બેફામ. મને ખબર હતી પણ આવો ખ્યાલ નહોતો. મને ખબર હતી મૃત્યુ છે, મારે મરવાનું છે, પણ આ 7 દિવસમાં આવી જશે આ મને ખ્યાલ નહોતો. એટલે પરીક્ષિતને 7 દિવસ લાગુ પડે છે? ના, આપણને પણ એવી જ રીતે. આજે શુક્રવાર, કાલે શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ. આજે 7 માંથી ગમે તે વાર નક્કી કરી લેવો. આપણો નંબર લાગેલો છે. મહારાજ પરીક્ષિત, તમે ક્યાં છો? ગુરુદેવ, હું આપની સન્મુખ, આપની સામે છું. ધન્ય છે પરીક્ષિત, તમને ધન્ય છે. મારી સન્મુખ છો. અરે પરીક્ષિત, હું તો એમ કહું છું કે તમે પરીક્ષિત નહોતા ત્યારે ક્યાં હતા? અરે ગુરુદેવ, હું પરીક્ષિત નહોતો તે પહેલા માના ઉદરમાં સચવાઈને રહેતો હતો. જન્મ્યા પછી મને પરીક્ષિતનું ઈંધણ આપ્યું. માના ઉદરમાં આટલી બધી ખબર છે પરીક્ષિત? હા ગુરુદેવ, માના ઉદરમાં મને મારી નાખવા માટે દરેક દિશાઓમાંથી એવા બળ છૂટ્યા હતા, પરંતુ મારી માની સુરતા ભગવાન કૃષ્ણમાં લાગી હતી અને ભગવાન કૃષ્ણનું સુદર્શન મારું રક્ષણ કરતું હતું. અરે માના ઉદરમાં નહોતા ત્યારે ક્યાં હતા પરીક્ષિત? અરે ગુરુદેવ, માના ઉદરમાં નહોતો ત્યારે એક સજીવા મંત્રમાં, એક અમર મંત્રમાં ગુરુના વચનમાં. પરીક્ષિત, આટલી બધી નજર તમારી પહોંચે છે કે માના ઉદરમાં નહોતા ત્યારે વચનમાં હતા. હા ગુરુદેવ, મારા દાદી કુંતીએ ભગવાન સૂર્યદેવનું ઉપાસન કર્યું. પોતાના ગુરુના વચનમાં અટલ શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી, અને એ વખતે સૂર્યદેવના વચનના પ્રભાવે કરીને માએ સૂર્યદેવને પણ આધીન કર્યા છે. અને એ માએ એવડું તપ કર્યા પછી એક અમર મંત્ર પ્રાપ્ત કર્યો છે. અને એ અમર મંત્રનું બળ મારા પિતાને આપ્યું. એક રક્ષા બાંધી કુંતા અભિમાનીઓને બાંધે. અમર રક્ષા, અમર મંત્ર માએ આપ્યો મારા પિતાને. અને માની આજ્ઞાથી મારા પિતાએ મંત્ર આપ્યો મારી માતાને. અને મંત્રના બળને મારી માતાએ એવું સહજ રીતે એવું સેવ્યું છે મંત્રના બળને, કે એ મંત્રના બળના પ્રભાવે કરી અને આ જગત જોવા મને આવવાનો અવસર મળ્યો. અરે પરીક્ષિત,
આટલા બધા સમજણા છો, તમે એવા છો, એવા સમજણા છો, પણ તમારી સમજણ ચારે બાજુ વેચાઈ ગયેલી છે. સગા સંબંધીઓ, લાગતા વળગતા વ્યવહારો, બીજા ત્રીજા અનેક પ્રકારના જરૂરી બિનજરૂરી આ શક્તિઓના દોરડા તમે ચારે બાજુ બાંધ્યા છે. નકર તમે એવા જ સમજણા છો, એવા જ સમજણા છો. કારણ કે જે ભગવાન પાસે હતું એ તમને તમારા પિતા દ્વારા પ્રાપ્ત થયું ને તમને મળ્યું છે, એ પાછું તમારે ત્યાં પ્રાપ્ત થયું. આવા તમે છો, તમે કઈ જેમ તેમ નથી, તમારે ત્યાં. હાજી, આવા તમે છો. અરે પરીક્ષિત, પિતાના વચનમાં નહોતા ત્યારે ક્યાં હતા ગુરુદેવ? ત્યારે તત્વોની યાત્રા કરતો હતો. તત્વોની યાત્રા. હા ગુરુદેવ, જલના બિંદુમાં વરસ્યો હતો, પૃથ્વી માતામાંથી ઉગ્યો હતો. ધીરે ધીરે એનું પોષણ લઈ અને દરેક દિશાઓમાંથી વિવેકનું જાગરણ કરતો આંખોના નૂરમાંથી ઓળખાણના ઘરમાં પ્રવેશ કરતો હતો. એ વખતે ભીતરની અંદરની ઓળખાણ મારા માલમી સત્પુરુષે આપી. ગુરુદેવ, પ્રકાશમાં, આકાશમાં, અનંતમાં. ઓ પરીક્ષિત, અનંતમાં નહોતા ત્યારે ક્યાં હતા ગુરુદેવ? અનંતમાં, જેનો અંત નથી, એની પહેલા હું અનુપમ હતો. ગુરુદેવે કહ્યું, પરીક્ષિત, અનુપમ તે તમે છો કે ગુરુદેવ? હું તો અનુપમ છું. તે હું છું. અરે હા પરીક્ષિત, અનુપમના ઘરમાં રહેનારા તે તમે હો તો તક્ષક નાગ દંડ દેવા આવશે. એ દંડ તો શરીરને દેશે. શરીર તત્વોનું ઊંચી ઉધારું કરેલું છે. શરીરની ચિંતા શા માટે? ગુરુદેવ, મારા ભયનું ઘર તમે અભય બનાવ્યું, પણ મારો સંશય તો મટાડો ગુરુદેવ. સંશય તમને? હા ગુરુદેવ, અહીંના છૂટ્યા મારે ક્યાં જવાનું છે? આમાંથી છૂટ્યા પછી મોટી બેન, આમાંથી છૂટીને મારે ક્યાં જવાનું છે? કોઈ જ્ઞાની જ્ઞાન તો બતાવે, કોઈ જ્ઞાની જ્ઞાન તો બતાવે. સંશય સઘળા મટાડે રે. સંશય સઘળા મિટાવે રે. ભેદ રે ભરમ કા કરે નિવેડા. ભેદ ભરમ વેદ રે ભરમ વેદ ભરમ કા કરે નિવેડા. શંકા રહિત કોઈ સમજાવે રે. શંકા રહિત, અરે બા, શંકા રહિત કોઈ
समझावे अटकी मेरी पार वो